સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ હાલ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે। વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને તેના કારણે સર્જાયેલી એલપીજી ગેસની અછતને લીધે ઉત્પાદનમાં સ્વૈચ્છિક કાપ શરૂ થયો છે। વીવર્સ એસોસિએશન અને ડાઇંગ પ્રોસેસિંગ એસોસિએશનોએ ઉત્પાદન ઘટાડવા માટે મહત્વનો નિર્ણય લીધો છે। હવે મશીનો 24 કલાકના બદલે માત્ર 12 કલાક જ ચાલશે અને અઠવાડિયામાં 2 દિવસ મિલ તેમજ કારખાના બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। અનેક એકમોએ તો અઠવાડિયામાં માત્ર 3 થી 4 દિવસ જ કામકાજ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। તો સુરતમાં રોજનું 6 કરોડ મીટર કાપડ ઉત્પાદન થતું હતું અને જે હવે ઘટીને અડધું એટલે કે 3 કરોડ મીટર થઈ ગયું છે। યુદ્ધને લીધે કાચા માલના ભાવમાં વધારો થયો છે અને ગેસની અછતને કારણે કારીગરોને રસોઈની મોટી સમસ્યા સર્જાઈ છે। ટેક્સટાઇલ ક્ષેત્રમાં કામ કરતા 2,50,000 કામદારો પોતાના વતન તરફ પલાયન થયા છે। વૈશ્વિક પરિબળોને કારણે એક્સપોર્ટ ઓર્ડર્સમાં 60 થી 70% ઘટાડો થયો છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારોને કારખાનામાં ભોજન વ્યવસ્થા ઊભી કરવા સૂચન કર્યું હતું। અમેરિકા યુદ્ધને કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર 50% એફિશિયન્સી ચાલી રહી છે। મેઇન કારણ છે રો મટીરિયલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ હોવાથી રો મટીરિયલમાં ભાવ વધારો અને વર્કરોને ગેસના બાટલાના ડરથી वतन वया गया है। एने हिसाबे हाल टेक्सटाइल इंडस्ट्री 50% एफिशिएंसी चाले है। गैस का प्रॉब्लम था तो गैस का प्रॉब्लम है तो घर के भी प्रॉब्लम है, इधर काम करते हैं भाई तो होटल भी बंद है, किसी के पास आ रहे हैं तो कोई 100 दिन ले रहा है, कोई 200 को भी खाना नहीं मिला, नाश्ता भी नहीं मिला। तो भाई चालू किए तो हम लोग इधर आना अच्छा लगा। इधर खाना भी बढ़िया मिलता है, दाल भात सब्जी गरम गरम मिलता है तो भाई करते हैं तो हम लोग के लिए बहुत सुविधा है भैया कंपनी काम करने वाले के लिए। कितने लोग आपके साथ रहते थे? गांव चले गए, आप लोग गए? अरे गांव बहुत गए लेकिन जाते वाले तो जाएंगे, लेकिन जो परिस्थिति आदमी को यहाँ कमाने के लिए आए हैं तो अभी 1 महीना 15 दिन आया हुआ हो रहा है तो फिर आदमी कैसे जा पाएगा? उसके पास न पैसा है न भाड़ा है। आदमी घर पे जाएगा तो कुछ पैसा भी तो चाहिए खर्च वर्च के लिए। 1 મહિનાની અંદર કમ से कम 1.5 થી 2 લાખ જે શ્રમિકો છે એ અહીંથી પલાયન થયા છે। એની એટલા માટે થયા છે કે એક માહોલ બન્યો હતો કે ગેસના જે બાટલાઓ છે નથી મળવાના અને એમાં ક્યાંક કાળાબજારીઓએ મોટો રોલ ભજવેલો હતો। પણ હાલની પરિસ્થિતિ છે એ જુદી છે। અત્યારે એવી કોઈ મારામારી નથી, પણ માનનીય સરકાર શ્રી ડેપ્યુટી સીએમ જે છે ગુજરાત રાજ્ય એમને હૈયા ધરપત આપી છે તમામ ઇન્ડસ્ટ્રીઝને બોલાવીને કે જે કાંઈ ઇન્ડસ્ટ્રીઝને તકલીફ છે એને दूर करवानी पूरेपूरी खातरी आपी है। અને ખાસ કરીને શ્રમિકોની વાત છે તો એને ગેસના બાટલા પ્રોવાઈડ કરવા માટે ઈ શ્રમ કાર્ડની વાત કરી હતી, પણ ઈ શ્રમ કાઢતા પણ 15 દિવસ લાગે। ત્યારે અમારી રજૂઆત હતી એઝ એ ઇન્ડસ્ટ્રી દ્વારા કે ભાઈ અમને આધાર કાર્ડ ઉપર પણ શ્રમિકોને બાટલા મળવા જોઈએ 5 કિલોના। તો એ પણ માનનીય ડેપ્યુટી સીએમ હર્ષભાઈએ માન્ય રાખ્યા છે।